નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજ જે વિવાદ કર્યો હતો, ત્યારબાદ મિત્રો વાત કરી તો ગુજરાતમાં એક નહીં, બે નહીં, પરંતુ મિત્રો 16 સીટો છે એ ભાજપની કપાઈ શકે છે. જે આ મિત્રો સૌથી મોટો દાવો થઈ રહ્યો છે, તેમાં સૌથી પહેલા વાત કરવાની છે તો કઈ જગ્યાએ મિત્રો કોની સીટ કપાઈ શકે છે, કોણ ઘર ભેગું થઈ શકે છે. હાલના ટાઈમમાં ગુજરાતમાં અમુક સીટો છે એ મિત્રો તેનું જોર વધારે છે. જે રીતે આપણે સૌથી પહેલા વાત કરી તો બનાસકાંઠા વિશે, જેમાં મિત્રો વાત કરીએ તો ભાજપના નેતા રેખાબેન ચૌધરીનું પત્તું કપાઈ શકે છે એવું બધા લોકોનું કહેવું છે. કારણ કે ગેનીબેન ઠાકોરનું એટલું બધું મિત્રો એમ કીધું રાજ છે ને, તેના વિશે વાત જ ના કરો. જે રીતે મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોરને મિત્રો ઘણા બધા વોટ મળ્યા છે ને, ત્યાં બનાસકાંઠામાં ગેનુબેન ઠાકોરનું જોર વધારે છે. આગળ મિત્રો જઈએ તો ભરૂચ તરફ. મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના લોકપ્રિય નેતાભાઈ સેતુભાઈ વસાવા જીતવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આગળ મિત્રો વાત કરીએ તો તેની સામે ભાઈ બીજેપીના નેતા મનસુખભાઈ છે. મિત્રો વાત કરીએ તો મનસુખ વસાવા મિત્રો હારવાના છે એવું બધા લોકો કહી રહ્યા છે, અને મનસુખભાઈ ઘર ભેગા થઈ જવાના છે. આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજકોટમાં જે ક્ષત્રિય સમાજના લોકોએ આંદોલન કર્યું હતું, ત્યારબાદ મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે બીજેપીના નેતા ભાઈ જે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા છે એ ઘર ભેગા થઈ શકે છે. તેની સામે મિત્રો વાત કરીએ તો પિયુષભાઈ ધાનાણી જીતી શકે છે, જે પોતે કોંગ્રેસના છે. આગળ મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં અમુક લોકોએ એવું કહ્યું છે કે મિત્રો એક નહીં, બે નહીં, પરંતુ મિત્રો ભાજપની 16 ટોટલ મિત્રો વાત કરીએ તો 16 સીટો કપાઈ શકે છે. અને આવનારા ટાઈમમાં 4 તારીખે રિઝલ્ટ આવશે તો આપણે જોવાનું રહેશે કે ગુજરાતમાં કેટલી ટિકિટ છે એ કપાઈ છે. તો મિત્રો તમારા આના વિશે શું કેવું છે, કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા જિલ્લામાં કોણ મિત્રો જીતવાનું છે એ પણ કમેન્ટ કરીને ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.